જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ભક્તિ રસ કથા ચેનલ પર। અહીં આપણે માત્ર શ્લોક નહીં પણ ભગવદ્ ગીતાના દરેક શબ્દ પાછળ છુપાયેલું જીવનનું સત્ય સમજીશું। કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ માણસનું ભાગ્ય બદલી શકે છે। અને આજે અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક દિવ્ય યાત્રા, જેમાં 18 અધ્યાય તથા 700 શ્લોક અને દરેક શ્લોકનો સરળ અને હૃદયને સ્પર્શી જાય એવો સુંદર અર્થ। તો આંખો બંધ કરો અને મનને શાંત કરીને સાંભળો ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક, પછી તેનો अर्थ समझ। धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय। મિત્રો, શ્લોકનું ગાન થયા પછી હવે તેનો અર્થ સમજીએ। અંધ રાજા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે ભેગા થયેલા મારા પુત્રો અને પાંડવો હવે શું કરી રહ્યા છે? તો મિત્રો, આ હતો તેનો અર્થ। હવે તેનો વિસ્તારમાં સમજીએ। મિત્રો, આ માત્ર એક સામાન્ય પ્રશ્ન નહોતો। આ પ્રશ્ન પાછળ ભય, મોહ અને સુરક્ષા છુપાયેલી હતી। ધૃતરાષ્ટ્ર જાણતો હતો કે તેનો પુત્રએ જીવનભર અધર્મનો માર્ગ અપનાવ્યો હતો, છતાં તે સત્યને સ્વીકારવા તૈયાર નહોતો। કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું કારણ કે તે પવિત્ર ભૂમિ હતી, એવી ભૂમિ જ્યાં સત્ય અને અધર્મ વચ્ચેના નિર્ણય થવાનો હતો। ધૃતરાષ્ટ્રના મનમાં એક ડર હતો કે કદાચ આ પવિત્ર ભૂમિ તેના પુત્રના મનને બદલી નાખે। આ શ્લોક આપણને પણ એક મોટો સંદેશો આપે છે કે જ્યારે માણસ મોહમાં આંધળો બની જાય ત્યારે તે સત્ય જાણતા હોવા છતાં પોતાના લોકોની ખોટી બાબતોને સમર્થન આપતો રહે છે। ઘણીવાર માણસ પોતાના પરિવાર, મિત્રો અથવા સ્વાર્થ માટે ખોટાને સાચું માનવા લાગે છે। ઉદાહરણ જોઈને સમજીએ। જો કોઈ વ્યક્તિ જાણે છે કે તેનો મિત્ર ખોટા રસ્તે જઈ રહ્યો છે, છતાં પણ સંબંધ સાચવવા માટે તેને રોકતો નથી, તો તે પણ ધૃતરાષ્ટ્ર જેવી ભૂલ કરે છે। સાચો પ્રેમ હંમેશા સત્યનો સાથ આપે છે, અંધ સમર્થનનો નહીં। આથી ગીતાનો પ્રથમ શ્લોક જ આપણને શીખવે છે કે મોહ અને પક્ષપાત માણસને સત્યથી દૂર લઈ જાય છે, જ્યારે ધર્મ હંમેશા સત્યની તરફ ઊભો રહે છે।